ગુપ્ત નવરાત્રિ 2025 26 જૂનથી 4 જુલાઈ સુધી જે ભાવિ ભક્તો જે માતાજીને માનતા હોય એવા જેઓને જીવનમાં કંઈક મેળવવું છે, કંઈક પ્રાપ્ત કરવું છે જન કલ્યાણ માટે, એવા લોકો આ ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાઓમાં એક મહાશક્તિ એટલે કે મહાકાળીની જે સાધના, જે મંત્ર બોલીને તમે મહાકાલીને પ્રસન્ન કરો છો તો જીવનમાં ડર, ભય નહીં લાગે અને તમારા શત્રુઓ, તમારા દુશ્મનો દોડતા થઈ જશે, તમારી નજરે પણ નહીં આવે અને મહાકાલીની કૃપા એવી થશે કે તમે જેટલા મંત્ર, જાપ, તપ, ધર્મ કરીને માતાજીને પ્રસન્ન કર્યા હશે એ પ્રમાણે તમારા દરેક કાર્યમાં માતાજી આગળ રહીને તમારા દરેક કાર્યો સિદ્ધ કરાવશે. જ્યારે તમે આ ગુપ્ત નવરાત્રિમાં મહાકાલીની સાધના કરો, મહાકાલીને પ્રસન્ન કરો, મહાકાલીને રીઝવો, ત્યારબાદ તમે જીવનમાં જે અણધાર્યા કાર્યો પણ, તમે ધારેલા કાર્યો પણ સફળતા મળશે. તો મિત્રો, આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં તમે બધા મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. તમે બધા જ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ રહો તેવી ગુરુદેવને, મા ભગવતીને, કુળદેવીને હું પ્રાર્થના કરું છું. 26 જૂનથી 4 જુલાઈ સુધી જે ગુપ્ત નવરાત્રિ આવે છે અષાઢ મહિનામાં, અષાઢ એકમથી માંડીને આ ગુપ્ત નવરાત્રિ ચાલુ થાય છે 4 જુલાઈ સુધી. તો તમે મહાકાલી માની આ મંત્ર બોલી અને ગુપ્ત સાધના એટલે કે અષાઢી ગુપ્ત નવરાત્રિ તમે કરશો તો જીવનમાં ક્યાંય અટકશો નહીં, દરેક કાર્યમાં સફળતા મળશે અને તમારા શત્રુઓ, દુશ્મનોનો નાશ થઈ જશે અને જિંદગીમાં તમને ક્યારેય ડર, બીક કે ભય નહીં લાગે. એના માટે આ ખાસ છે. જે ભાવિ ભક્તો, જે વાલા મિત્રો કરવા માગતા હોય તો એમને ખાસ આ વસ્તુઓ લાવી અને એમના ગુરુજીના, એમના કુળદેવીના આશીર્વાદ લેવા. તો મિત્રો, કયા કયા વસ્તુ લાવી તે જાણી લો. સર્વપ્રથમ એક બાજોટ લાવો, એક લાલ કપડું, લાલ દોરો, ત્રાંબાનો કળશ, એક શ્રીફળ, આસોપાલવના પાન, આ બધું લાવી એક માટીનું કોડાઈ, જો તમે અખંડ દીવો કરવા માગતા હોય તો એક અખંડ દીવો માટીના કોડાયામાં લાવો. રૂ, ઘીનો દીવો પ્રગટાવો હોય તો ઘીનો અથવા તેલનો પણ તમે પ્રગટાવી શકો છો. આ બધી સામગ્રી લઈ અષાઢી એકમ એટલે કે 26 જૂનના દિવસે સવારે 10 વાગે કે 10:30 વાગે તમે માતાજીની જે નિત્ય પૂજાપાઠ તમે દરરોજ કુળદેવીને કરતા હોય એ પ્રમાણે કરી અને તમારે જે જગ્યાએ તમારે અખંડ દિવસ 9 દિવસ રાખવાનો હોય એ જગ્યાએ તમે ચોકી મારી દો અને ત્યાંથી તમારે બહાર નીકળવાનું નથી 9 દિવસ. ગંગાજળ લઈ તે જગ્યાએ પવિત્ર કરી દો. માતાજીની મહાકાલીમાની મૂર્તિ હોય અથવા ફોટો હોય તે લાવી દો. હવે જે બાજોટ ઉપર તમારે લાલ કપડું પાથરી દેવાનું છે. પછી લાલ કપડાને બાજોટને લાલ દોરા વડે આજુ કોરે બોરે એટલે કે ચારે બાજુથી બાંધી એના ઉપર કળશ મૂકી, આસોપાલોના પાન પાણી અંદર કળશમાં મૂકી દઈ, ઉપર શ્રીફળ મૂકી દઈ, તમારે મહાકાલીમાનો ફોટો બિરાજમાન કરી કંકુનું તિલક કરી અખંડ દીવો પ્રગટાવવાનો છે. માતાજીને 2 હાથ જોડી નમન કરો અને માતાજીને તમે જે પ્રસાદ ભોગ ચડાવવાના હોય તે દરરોજ 9 દિવસ માતાજીને જમાડવાના છે. ભોગ પ્રસાદમાં મીઠાઈનો પ્રસાદ હોય, સુખડી હોય, પાનનું બેડું હોય, એમાંથી તમે કોઈ પણ દરરોજ એક વસ્તુ માતાજીને જમાડો તો માતાજી 100% સંપૂર્ણ રીતે પ્રસન્ન થશે. ત્યારબાદ તમે એક એવો સંકલ્પ કરો તમારા મનથી. પહેલાં તમારું નામ બોલો, તમારા માતા પિતાનું નામ બોલો, તમારા પૂર્વજોનું નામ બોલો, તમારી જે શાખા હોય, અટક હોય એ બોલી અને માતાજી સામે સંકલ્પ કરો કે હું આ તમારા જે મનમાં સંકલ્પ કરવો હોય એ પ્રમાણે જો તમે કરી અને આ મંત્ર તમે 108 વખત મહાકાલીનો બોલજો, જે સ્ક્રીન ઉપર આપેલો છે. આ મંત્ર બોલો
ત્યારે મનમાં સાચી શ્રદ્ધા, સાચો ભાવ હોવો જોઈએ. નિસ્વાર્થ સર્વ જગતના કલ્યાણ માટે માતાજીને પ્રાર્થના કરવાની છે અને તમે જે સંકલ્પ લીધો હોય એને યાદ રાખીને આ મંત્ર બોલવાનો છે. સંકલ્પ તમારે નક્કી કરવાનો છે કે તમે કયા હેતુ માટે તમે આ માતાજીની ગુપ્ત સાધના કરી રહ્યા છો. તો માતાજી મહાકાલીની કૃપા થાય અને જીવનમાં ધારેલા કાર્ય બધા સફળ થઈ જશે. જ્યારે તમે આ મંત્ર પાઠ બોલો તો સૌપ્રથમ માતાજીનો મૂર્તિ પૂજાપાઠ કરી હોય ત્યારે સર્વપ્રથમ ઓમ ગંગ ગણપતે નમો નમઃ આ મંત્ર બોલવાનો છે. ત્યારબાદ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય 108 વખત મંત્ર બોલવાનો છે. ત્યારબાદ તમારા જો ગુરુજી હોય તો ગુરુએ આપેલો મંત્ર એને 108 વખત બોલવાનો છે. અથવા ગુરુજી ના હોય તો તમારા કુળદેવીનો ઓમ કુળદેવી માતાય નમો નમઃ એનો 108 વખત મંત્ર બોલવાનો છે. ત્યારબાદ તમે આ મંત્ર બોલી તમે માતાજીને પ્રસન્ન કરી શકો છો. નવરાત્રિ દરમિયાન તમારે જમીન ઉપર સૂવાનું છે. ભોજનમાં એકટાણું કરી શકો છો. ખાસ કરીને બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. અને તમે જે જગ્યાએ તપ જપ આ કરતા હોય તે જગ્યા તમારે 9 દિવસ સુધી છોડવાની નથી. જ્યારે તમારે નવરાત્રિ, ગુપ્ત નવરાત્રિ, મહાકાલીના મંત્ર સાધના પૂરી થાય તે વખતે તમે અથાશક્તિ પ્રમાણે નાની બાળાઓ જમાડો અથવા સાધુ સંત જમાડો, તમારા ઘરે ભોજન પ્રસાદ બનાવો અથવા તમે કોઈ પણ દાન દક્ષિણા કોઈ પણને રાજી પ્રસન્ન કરી શકો છો. ગાયો હોય, પક્ષીઓ હોય, મા બેન દીકરી કુંવાસી હોય અથવા તમે કોઈ ગરીબ ભિક્ષુકને કોઈને મદદ કરી અને તમારા આ જે મંત્ર જાપ કર્યો હોય એને તમે સિદ્ધ સફળતા કરી શકો છો. એટલે કે ઘરે તમારા ભોજન પ્રસાદનું આયોજન કરી શકો છો.